મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્યને પડકાર ફેંક્યો। અમૃતિયાની ચેલેન્જ ઇટાલિયાએ સ્વીકારી લીધી। કાનાભાઈ તરીકે જાણીતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વટથી સ્વીકારી। ગુજરાતના રાજકારણમાં અચાનક એક નવો ફણગો ફૂટ્યો ત્યારે જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા અને પડકાર ફેંક્યો કે હું રાજીનામું આપવા તૈયાર છું। જો હિંમત હોય તો ઇટાલિયા મોરબીમાં મારી સામે ચૂંટણી લડે, જો હારી જઈશ તો બી ઇટાલિયાને 2 કરોડ રૂપિયા આપીશ। આ તરફ ગોપાલ ઇટાલિયા લાગ જોઈને જ બેઠા હોય એમ મેદાનમાં આવ્યા। ઇટાલિયાએ પણ કાંતિ અમૃતિયાને ચેલેન્જ સ્વીકારી અને કહ્યું કે 12 જુલાઈએ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો તો હું લડવા તૈયાર છું। વાત જાણે એમ છે કે મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધા બાબતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। પ્રદર્શનકારીઓ દ્વારા વિસાવદરવાળી થશે એવી ચીમકી અપાતી હતી। આ જ વાતના જવાબમાં અમૃતિયાએ ઇટાલિયાને પડકાર ફેંક્યો। ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો। મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે, મારા બાપમાં ફેર છે। આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામું દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને 2 કરોડ દેવાના, એમાં કઈ ખોટી વાત નથી। મારી પેટમાં ઘેર પણ આ બધું બંધ કરો તમે। એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો, ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા। ગોપાલભાઈ આવે છે આમ કઈ ગોપાલભાઈ કે એવું કઈ આવે છે આવી ગયા અહીંયા, ત્યાં હું ના પાડું અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી તૈયારી છે। નર્મદાના રાજપીપળામાં વકીલોના હોબાળા મામલે નર્મદા જિલ્લા બાર એસોસિએશને પ્રતિક્રિયા આપી। રાજ્યના વકીલ મંડળો બાર એસોસિએશને જણાવ્યું છે કે જે વાત ફેલાઈ છે એ સાચી નથી। એડવોકેટ ગોપાલ ઇટાલિયાને કોઈએ રોક્યા નથી, પરંતુ વધતા લોકોના ટોળાને લઈને નર્મદા પોલીસે લો એન્ડ ઓર્ડર માટે ચેકિંગ કર્યું હતું, તે સમય દરમિયાન હોબાળો કરવામાં આવ્યો। ધારાસભ્ય ચૈતર વસાવાના પક્ષે 4 વકીલો કોર્ટમાં હાજર હતા। ગોપાલ ઇટાલિયા પણ તેમના કેસમાં હોવાનું જાણી તરત તેમને જવા દેવામાં આવ્યા। લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન જે હતો એ ગંભીર પ્રશ્ન, અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગંભીર પ્રશ્ન હતો। 2 દિવસના જે બનાવ હતા એ બનાવના અનુસંધાને એ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો જે પ્રશ્ન હતો એ ગંભીર હતો। હવે એ સંજોગોમાં પોલીસે અંદર પૂછવાની વાત કરી અને એ પૂછતા હતા એ દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા આગળ આવીને કે તમે વકીલને નહીં જવા દો, આ તે એમણે જે રીતના એમણે કીધું, આપણે સૌએ જોયું છે એમણે જે સ્ટાઇલથી કીધું તે, અને પોલીસે પછી કીધું કે હા તમે વકીલ છો, તમારું વકીલ પત્ર મૂકો અને તમે જાઓ એમ, બરાબર। એટલે એમને જવા દીધા હતા। ગુજરાતમાં અત્યારે એવી પણ વાત ચાલે છે કે એમને નહોતા જવા દીધા એમ, પણ એમને જવાબ દીધા હતા। અને હવે વાત કરીશું મેળાની તૈયારીઓની। રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મહત્વના સમાચાર। કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે આજે ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે। જો યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ પરત નહીં કરે તો માનવામાં આવશે કે તેઓ મેળામાં ભાગ લેવા ઈચ્છતા નથી। આવી સ્થિતિમાં મેળાનો લેઆઉટ રિવાઇઝ કરવામાં આવશે અને મોટી રાઇડના પ્લોટમાં કલ્ચરલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ મનોરંજન કાર્યક્રમો માટે જગ્યા ફાળવાશે। તંત્રએ કહ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા એસઓપીમાં કોઈ પણ બાંધછોડ કરાશે નહીં। આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને, નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું। અને જે નાની રાઇડ્સવાળા આશંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને 3 દિવસ અથવા 5 દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું, ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે। તો રાજકોટના જન્માષ્ટમીના મેળાને લઈને મોટા સમાચાર। ભાજપના વરિષ્ઠ આગેવાન વિનુ ધવાનું મોટું નિવેદન। મેળામાં રાઇડ્સને મંજૂરી મળવી જ જોઈએ। લોકમેળામાં રાઇડ્સ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીશ। લાખો લોકોની રોજીરોટીનો આ સવાલ છે। 50 વર્ષ જૂનો લોકમેળો ફજેત ફાળકા વિનાનો ન હોવો જોઈએ। સરકારે બનાવેલ એસઓપી બાબતે ભાજપના જ નેતા બાંધછોડના મૂડમાં।
સતકૈડી વાળો, ફજર વાળો અને રાઇડર વાળો, એમાં મારું હજી કહેવાનું સરકાર શ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક ભાંગછોડ કરે અને આ સકૈડી વાળાને એને મંજૂરી આપે સ્ટોલની, એવી મારી વિનંતી છે. આ કરવું જ પડે. આમાં હાલતને મેળો થવો જ જોઈએ. આ સૌરાષ્ટ્રનું નાક છે, રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું નાક છે, મેળો થવો જ. વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે. અંકિત, યાંત્રિક રાઇડના સંચાલકોની વાત હજુ તંત્ર છે એ સ્વીકારવા તૈયાર નથી, કારણ કે એસઓપીની વાત છે. અને બીજી તરફ આજે કહેવામાં આવ્યું છે કે જો તેઓ નહીં આવે અથવા ફોર્મ પરત નહીં લે અથવા તો નહીં ઉપાડે તો છેલ્લે મનોરંજનના કાર્યક્રમો કરવામાં આવશે. તો ભાજપના નેતા હવે જે રીતે કહી રહ્યા છે, કોઈ નિર્ણય બદલાય એવી શક્યતા જોઈ રહ્યા છો આપ? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વસ્તુ એક સમજવી ખૂબ જ જરૂરી છે કે શા માટે સરકાર દ્વારા એસઓપી બનાવવામાં આવી છે. જે પ્રમાણે સુરતની અંદર તક્ષશિલા કાંડ સામે આવ્યો, ત્યારબાદ વાત કરવામાં આવે તો જે પ્રમાણે 2024ની અંદર રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો, ત્યારબાદ એમ્યુઝમેન્ટ પાર્કને લઈને કેટલાક જે એસઓપી છે તે તૈયાર કરવામાં આવી હતી, જે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું.